નમસ્તે. ધોરણ 6માં ગુજરાતીમાં આજે આપણે પાઠ 11 છે, એક જાદુઈ પત્રની વાર્તા એ સમજીશું. તેના લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. તેમનો જન્મ 31/8/1938માં થયેલો છે. ડૉક્ટર રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદ તેઓ રહે છે. તેઓ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે. આપણા જે પુસ્તકો છપાય છે ત્યાં તેઓ નાયબ નિયામક રહી ચૂક્યા છે. હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે. તેમને પોતે હાસ્ય સાહિત્ય ક્ષેત્રે ખૂબ જ નામ કમાયેલા છે. તેમની ખૂબ જ નામના છે. તેમના હાસ્ય લેખોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે. જો શું કહે છે કે તેમના જે હાસ્ય લેખો હોય છે એમાંથી આપણા જીવનની ઘણી સામાન્ય અને ઘણી એવી અસામાન્ય સ્થિતિ હોય એમાંથી વિશિષ્ટ એટલે કંઈક અલગ જ નિરીક્ષણ અને એમાંથી કંઈક અલગ જ મર્મ નીકળતો હોય, એટલે કે એનો કંઈક અલગ જ સરસ અર્થ નીકળતો હોય એવી દ્રષ્ટિથી કે હાસ્ય આપણને રજૂ કરે છે. હાસ્યાસ્પદ કથા છે એવી આપણને કહે છે કે છે. માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેદક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે. મરક મરક અને આનંદ લો એ તેમના જાણીતા હાસ્ય ગ્રંથો છે. આ ગ્રંથોને વિવિધ પારિતોષિક પ્રાપ્ત થયા છે. તેમના જે ગ્રંથો છે મરક મરક અને આનંદ લો એને વિવિધ પારિતોષિક પણ મળેલા છે. હવે જોઈએ આપણે એક જાદુઈ પત્રની વાર્તા. આ પાઠમાં લેખક છે એ તેના મિત્ર સાથે ફિલ્મ જોવા જાય છે. ફિલ્મ જોવા જાય છે ત્યારે તેમને ટિકિટ મળતી નથી, તો તેમે એમની પાસે એક પત્ર હોય છે. એ પત્રનો ઉપયોગ કરી અને એ કેવી રીતે ફિલ્મ જોવે છે અને એવી જ રીતે એમને એક જગ્યાએ નોકરી મેળવવા માટે જાય છે. તો નોકરીમાં પણ એ પત્રનો ઉપયોગ કરીને એમને તરત જ નોકરી છે એ મળી જાય છે. તો એટલે આ પત્રને જાદુઈ પત્રની વાર્તા, પાઠનું નામ છે જાદુઈ પત્રની વાર્તા. કેમ કે એક આપણે પત્રના કારણે લેખકને બે જગ્યાએ પત્રનો ઉપયોગ કરી અને એમને તેમનું કામ છે એ બની જાય છે. એ આપણે આ પાઠમાં છે એ જોવાનું છે. હવે જોઈશું આપણે પાઠની સમજૂતી. એક જાદુઈ પત્રની વાર્તા. વિદ્યાર્થી મિત્રો, તમારે રમૂજી ટૂચકા સાંભળવા છે? રમૂજી ટૂચકા એટલે જોક્સ સાંભળવા છે ને? ચાલો ત્યારે. એક ગ્રાહકની સલાહ. ગ્રાહક દુકાનદારને, શુદ્ધ ઘી છે? દુકાનદાર: હા છે ને, કેટલું આપું? ગ્રાહક: દેશી ગોળ છે? દુકાનદાર: હા, ગોળ પણ છે, બોલો કેટલો આપું? ગ્રાહક: સોજીનો લોટ છે? દુકાનદાર: હા ભાઈ, બોલો કેટલો આપું? ગ્રાહક: અને કાજુ બદામ છે? દુકાનદાર: હા ભાઈ, બોલો કેટલા આપું? ગ્રાહક: ભાઈ, તારા પાસે ઘી છે, ગોળ છે, સોજીનો લોટ છે, કાજુ બદામ છે, તો શીરો બનાવી ખાને. આવો સુકલકડી જેવો કેમ છે? 2 ચોર સૂઈ ગયો. એક આળસુના ઘરમાં રાત્રે ચોર ઘૂસી ગયો. આખા ઘરમાં ચોરે તપાસ કરી પણ ચોરી જવાય એવું કંઈ હાથ લાગ્યું નહીં. એટલે ચોરે લાત મારી પેલા આળસુને જગાડ્યો અને બંદૂક બતાવી કહ્યું, બતા ઘર મેં સોના કહા હૈ. આળસુએ જાગીને તેના સામે જોયું અને બગાસું ખાતા ખાતા બોલ્યો, અરે યાર, પૂરા ઘર ખાલી હૈ, જહાં અચ્છા લગે વહાં સો જા. ચોર પણ નિરાશ થઈ ઘરના એક ખૂણામાં સૂઈ ગયો. 3 સફરજનની લારીવાળો. ગ્રાહક: 5 કિલો બગડેલા, સડેલા, ચાંદાવાળા
દબાઈ ગયેલા સફરજન છે? જો પેલા ટૂચકામાં શું કીધું કે ભાઈ એક ભાઈ હોય એ દુકાને જાય છે તો એને કહે છે તારી પાસે ગોળ છે, ઘી છે, લોટ છે, કાજુ છે, બદામ છે. તો દુકાનવાળાને તો શું હોય કે ભાઈ આ ગ્રાહક છે એને લેવું હશે એટલે પૂછતા હશે. એ બિચારો બધી વસ્તુમાં હા પાડે. પછી છેલ્લે ઓલો શું કહે છે કે તમારે શું જોઈએ? તો કે તારી કે આટલું બધું તારી પાસે છે તો તું જ રોજ શીરા બનાવીને ખા નહીં કે એવું કે છે. પછી બીજામાં શું કીધું? તો કે બીજામાં આપણને એવું કે ભાઈ લારીવાળો, લઈ જાઓ, આપણી પાસે એવા પણ છે. લારીવાળા બીજામાં આપણને શું કહે છે કે ભાઈ એક ચોર હોય એ ચોરી કરવા એક ઘરે જાય છે. તો એ ચોર જે ઘરે જાય છે એ ઘરનો માલિક હોય એ ખૂબ જ આળસુ હોય છે. તો એ સૂઈ ગયેલો હોય. તો ચોર આખા ઘરને વીખી નાખે છે. તો ક્યાંય એને કાંઈ ચોરી જવા જેવું લાગતું નથી. એટલે એ ઓલો જે મકાન એનો જે ઘરનો માલિક હોય એને ઉઠાડે છે. એને કહે છે કે ભાઈ અમારા ઘરમાં એ કે સોના, એટલે કે હિન્દીમાં સોનું હોય એને શું કે સોના. તો એમ કહે છે કે સોના કહા હે. તો હિન્દીમાં સોનાનો બે અર્થ થાય. સોના એટલે સોનું, ઘરેણું, અને બીજું સોના એટલે સૂઈ જવું. તો એ ભાઈ કહે છે કે ભાઈ આળસ મળી અને બગાસું ખાતા ખાતા કહે છે કે ભાઈ તારે જ્યાં સૂવું હોય ત્યાં સૂઈ જાય ને, આખું ઘર ખાલી જ છે. એટલે ઓલો ચોર પણ કંટાળીને ત્યાં એક ખૂણામાં એ પણ સૂઈ જાય છે. ચોરી કરવા આવ્યો તો ચોરી મુખ પડતી ત્યાં સૂઈ જાય છે. એવી રીતે ત્રીજું જોઈએ. એ બગડેલા, સડેલા, ચાંદાવાળા દબાઈ ગયેલા સફરજન વીણીને એક બાજુ ઢગલો કર્યો. હવે બીજી બાજુ એકદમ સારા સફરજન વધ્યા હતા. એક પણ સફરજન ખરાબ નહોતું. ગ્રાહકે એ ઢગલા તરફ હાથ લંબાવી કહ્યું, ભાઈ, આમાંથી મને 250 ગ્રામ આપી દે. લારીવાળો ચક્કર ખાઈને પડી ગયો. જો શું કહે છે કે એક ભાઈ સફરજનનું કહે છે કે તારી પાસે ખરાબ, ચાંદાવાળા, સડેલા, બગડી ગયેલા બધાય સફરજન કે છે તો કે વીણીને એક બાજુ ઢગલો કરી દે પહેલાં એ કે. તો ઓલા બિચારાને તેમ કે ભાઈ આને કંઈક લેવાય છે. એને બિચારાએ બધા સફરજન સારા હતા એ સાઈડમાં રાખ્યા. એમાં સારામાંથી જેટલા ખરાબ હતા, બગડી ગયેલા ને દબાઈ ગયેલા ને પોચા, એ બધા કાઢીને સાઈડમાં રાખી દીધા. એટલે પાછા બધા સારા સફરજન હતા એ રહ્યા. હવે પછી શું કર્યું? ઓલાએ શું કીધું કે ભાઈ હવે તું છે ને એ કે આ ઢગલામાંથી કે જે સારો ઢગલો હતો ને એની પાસે આંગળી કરીને કીધું હવે આ ઢગલામાંથી તું મને 250 ગ્રામ સફરજન કરી દે. તો લારીવાળો વિચારમાં પડી ગયો કે આને 250 સફરજન જોતા હતા તો 250 સફરજન આપો, એને કેવડી મને હેરાન કર્યો એમ. મિત્રો, આવી હાસ્યની કેટલીય ઘટનાઓ આપણી આસપાસ રોજબરોજ બનતી હોય છે. ઘણા લોકો આવી ઘટનાઓને યાદ રાખી બીજાને સંભળાવે છે. તેવા લોકો હાસ્ય કલાકાર બની જાય છે. ઘણા લોકો આવી ઘટનાઓને લેખિત રૂપ આપે છે. થોડું પોતાનું લખાણ ઉમેરે અને તેઓ બની જાય છે હાસ્ય લેખક. આવા જ એક ખ્યાતનામ હાસ્ય લેખક છે રતિલાલ બોરીસાગર. તેઓ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે. મરક અને આનંદલોક એમના હાસ્ય ગ્રંથો છે. ચાલો મિત્રો, તેમણે લખેલો પાઠ એક જાદુઈ પત્રની વાર્તા જોઈએ. પાઠનો પ્રકાર હાસ્ય કથા છે. નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો કે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. ના, ટિકિટ તો નથી, પણ ટિકિટ ન હોય તો આજે રવિવારે ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? તું ચાલ તો ખરો, કઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. મેળ પડવો એટલે ઈચ્છા મુજબ થવું અથવા ધારેલું કાર્ય થવું. જો નિરંજન છે લેખકનો મિત્ર છે. એ લેખકની ઘરે આવે છે ને એમ કહે છે કે ચાલ આપણે આજ ફિલ્મ જોવા જઈએ. હવે તે દિવસે હોય રવિવાર, એટલે આપણને ખબર છે કે રવિવારે તો ફિલ્મ જોવામાં બહુ ટ્રાફિક હોય સિનેમામાં. એટલે એ લેખક એને કહે છે કે ભાઈ આજ તો રવિવાર છે, આજે એ કે આપણો મેળ પડશે, એ કે આપણને કે પિક્ચર જોવા મળશે, એ કે તું કેસ પાણી કે.
તો કહે છે કે તું ચાલ તો ખરા ઈ કે બધું થઈ જશે કે. થિયેટર એટલે સિનેમા ઘર અને હાઉસફુલ એટલે પ્રેક્ષકોથી ભરાયેલું ઘર. થિયેટર કંઈ બહુ દૂર નહોતું ને ઘેર ખાસ કંઈ કામ નહોતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. કેમ? હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય, મેં કહ્યું. નિરંજન ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. જો હાઉસફુલનો એ થિયેટર સાવ બાજુમાં જ હતું, એટલે ત્યાં બંને જણા જાય છે. ત્યાં જઈને જોવે છે ને તો ત્યાં તો હાઉસફુલનું બોર્ડ મારેલું હોય, એટલે કે થિયેટર છે એ ફૂલ થઈ ગયું હતું. તો એ બંને કહે છે કે ભાઈ કેમ કે હું ઈ કે લેખક કહે છે કે હું ખોટું કહેતો હતો, કે જો કે છે ને હાઉસફુલ કે આજે તો એ કે આપણે એ કે મેળ પડે જ નહીં, કે આપણને ટિકિટ ન મળે એ કે. મેં એમ કીધું નિરંજનને કે. તો થોડીક વાર તો નિરંજન છે ને એ વિચારમાં પડી ગયો, ઝંખવાણો વિચારમાં પડી ગયો, મૂંઝાઈ ગયો. પણ અચાનક જ કે એનો ચહેરો છે એ ચમકી ઉઠ્યો. અચાનક જ એને કંઈક વિચાર આવ્યો, એટલે એ આમ તેજ થઈ ગયો, એનો ચહેરો છે એ ચમકી ઉઠ્યો, ખીલી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને મારા હાથમાં મૂકી દીધો. લેખકે છે એક ખિસ્સામાંથી કાગળ કાઢીને મને આપી દીધો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો છે. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈઓ થાય છે, તેમ જો કુલેખનની હરીફાઈઓ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી એમાં ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકલે તેમ બને, અરે જરા પણ ન ઉકલે એમ પણ બને. પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયેલો છે એ તો ઉકેલવાનું બહુ મુશ્કેલ હોતું નથી, પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ નહોતું. જો શું કહે છે લેખક કે જ્યારે નિરંજન એ પત્ર એના હાથમાં મૂકી ત્યારે લેખક જોવે છે તો એ પત્રના અક્ષર છે બહુ જ ખરાબ હોય છે, એમાં કશું જ વંચાતું ન હોય. તો લેખક એમ કહે છે કે જેમ સારા અક્ષરની સ્પર્ધા હોય સુલેખન સ્પર્ધા, એમ જોઈએ કે કુલેખન સ્પર્ધા એટલે કે ખરાબ અક્ષરની સ્પર્ધા. કુલેખન એટલે ખરાબ અક્ષરની જો સ્પર્ધા યોજાય ને તો એ કે આ પત્ર લખનારનો એમાં પહેલો નંબર આવે. કે માણસો કે ખરાબ અક્ષર, મેં ઘણા લોકોના ખરાબ અક્ષર જોયા, પણ એમાં થોડું ઘણું તો અમુકમાં વંચાતું, અમુકમાં એવું બને કે કંઈ ન વંચાય, પણ એટલું તો ખબર પડે કે પત્ર કઈ ભાષામાં લખાયેલો છે. આ પત્રમાં તો એ કે એ પણ નથી ખબર પડતી કે કઈ ભાષામાં લખાયું છે. એટલે એ કે આ પત્ર કઈ ભાષામાં ને આ પત્રમાં શું લખેલું છે એ કશું જ ઉકેલાતું નહોતું, કશું જ વંચાતું નહોતું. ઝંખવાણા પડી જવું એટલે છોભીલા પડી જવું. ચહેરો ચમકી ઉઠવો એટલે આશાનો ભાવ પ્રગટ થવો. લેટર પેડ એટલે મથાળા પર છાપેલો સરનામાવાળો કાગળ. હરીફાઈ એટલે સ્પર્ધા. જે કાગળનું લખાણ ઉકેલાય નહીં, જે લખાણની ભાષાની પણ ખબર ન પડે, એ કાગળને નિરંજને અહીં કેમ કાઢ્યો હશે? આમાં શું લખ્યું છે? મેં નિરંજનને પૂછ્યું. એની તો મને પણ સમજ પડતી નથી, પણ આ મારા એક દૂરના કાકાનો લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે છે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપીને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. જો નિરંજનને કહે છે કે આ પત્ર કોનો છે, કે તું શું મને લેખક કે આપે, કે આ મારા એક દૂરના કાકા છે ને એનો પત્ર છે, કે એને મને આપ્યો હતો. કે
એને ઈ કે એની તો ઈ કે મને પણ કંઈ ખબર પડતી નથી, પણ ઈ કે મને એ ખબર નથી કે આ પત્રમાં શું લખ્યું છે. એ કે પણ આ પત્ર મને મારા એક દૂરના કાકા છે ને એને આપ્યો હતો. એ કે અને આ મારા કાકા છે એ પત્ર મને મારી કાકીને આપવા માટે મોકલ્યો હતો. એ કે અને મારા કાકાએ પોતે લખેલો છે તો પણ એ વાંચે ને તો એને એ કે ઘણીવાર શું થાય કે એમાંથી અમુક જ વાંચી શકે, થોડું ઘણું જ વાંચી શકે, બધું તો એ પણ ઉકેલી શકતા નથી. કે એમણે આ પત્ર આપીને મને એવું કીધું હતું કે આ મારા કાકી પાસે મારા કાકીને આપી આવું એમ. તો એ કે આમ તો એ કે મારા કાકીને પણ એ કે મારા કાકાનું લખેલું કશું જ વંચાતું નથી, એ કાંઈ વાંચી ન શકે, પણ તોય કે કાકા લખીને મને મોકલાવે કે હાલ લઈ જાય. બે વિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્રો લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકા એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા તો નહોતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું હતું. શું કહે છે નિરંજન કે સગાઈ પછી પહેલાં આપણે અત્યારના સમયમાં ફોન છે તો સગાઈ થાય એટલે બધા ફોનથી વાત કરતા હોય. પહેલાંના સમયમાં શું હતું કે બધા પત્રો દ્વારા એકાબીજા લેટર લખીને પોતાના દિલની વાત કરતા હતા કે સગાઈ થઈ હોય એટલે એકાબીજા પત્ર લખે, લેટર લખે. તો આવી રીતે નિરંજનના કાકા છે એ દૂરના એમને પત્ર લખ્યો હશે એમની કાકીને સગાઈ પછી. તો એ કે આવી રીતે કે જેટલા પત્ર સગાઈ પછી મારા કાકીને લખ્યા હતા ને એ કે મારા કાકાએ એ બધા પત્ર મારા કાકીને કાંઈ ઉકેલ્યું નહીં, એટલે એમને લગ્ન પછી મારા કાકાને કીધું કે ભાઈ તમે મને આમાં શું લખ્યું છે એ વાંચીને કયો, ઉકેલો. તો એના કાકા પણ ઉકેલી નહોતા શકતા, પણ એમને શું કર્યું કે પોતે પોતાની યાદશક્તિને આધારે થોડાક પોતાને યાદ હોય કે મેં આ લખ્યું તો આમ કીધું તો આ તે, અને થોડુંક પોતાની કલ્પનાને આધારે એમ કરીને પત્રમાં લખેલું હતું ને થોડું થોડું ઉકેલી દીધું એની કાકીને. આજે પણ મારા કાકાના એ પ્રેમ પત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો નહોતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાઈ એટલે શું આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકલે. જો શું કે છે લેખક કે નિરંજનના જે ઓલા પત્ર હતો ના કાકાનો, એ કે નિરંજનને કહે છે કે તું આ પત્ર બતાવીને શું કરે છે કે આ પત્ર મારાથી તો નહીં ઉકેલે. એ કે આ પત્ર ઉકેલવામાં બેસતું તો 3 કલાક પૂરી નહીં પડે. એ કે એટલે કે તારો એવો વિચાર હોય તો હું તને સ્પષ્ટ કહી દઉં કે 3 કલાક તો શું પણ આ 3 ભવ થાય ને એ 3 જન્મ લઈને તોય આ પત્ર આપણે ઉકેલી શકીએ નહીં. કે તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું, કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાઈ. બેબી શાહનો અર્થ કે છે નિરંજન કે છે કે ભાઈ આપણે આ પત્ર દ્વારા જ આપણે પિક્ચર જોઈ શકશું. તો લેખક કે છે કે મને સમજાતું નથી કે આ પત્ર દ્વારા આપણે કેમ કે આપણે જોઈ શકશું. તો નિરંજન એને સમજાવે છે. સગાઈ. ભયનો અર્થ ડર અથવા બીક, અને ભવ શબ્દનો અર્થ અવતાર કે જન્મારો થાય. ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો ને મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ઘબરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે એ જોઈ રહ્યા. આ શું છે? પછી જો નિરંજન છે એ લેખકને લઈ જાય છે મેનેજરની કેબિનમાં, અને ત્યાં જઈને મેનેજરને હાથમાં પત્ર આપે છે. બીતા થોડીક એને બીક તો હતી, પહેલાં તો એ દાખલ થયો ત્યારે થોડીક ડર હતો કે મેનેજર કંઈક કહેશે આ તે. બીતા અંદર તો જાય છે.
પછી અંદર જાય છે ત્યારે શાંતિથી ઈ પત્ર છે એ મેનેજરના હાથમાં મૂકે છે અને મેનેજર એ પત્રને જેવો જોઈએ છે આમ ખોલે છે, ઉખેડ્યો એટલે ખોલે છે અને અંદરનું જે લખાણ જોઈએ છે તે જોઈને સ્તબ્ધ બની નિરંજન સામે જોયો, એટલે કે આશ્ચર્યચકિત થઈ અને નિરંજનની સામે જોઈ રહ્યા કે આ શું છે એમ. પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી પણ સરી પડ્યો. મેનેજર એટલે વ્યવસ્થાપક, કેબિન એટલે કાર્યાલય, સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત અને સનાતન એટલે કાયમી અથવા હંમેશાથી રહેલું. મેનેજરને તો કંઈ સમજાયું નહીં. હવે નિરંજન મેનેજરને શું સમજાવશે? જો શું કહે છે કે ઓલો જે કાયમીનો સનાતન એટલે કાયમી, કે કાયમી જે કોઈ પણ એ પત્ર જોવે ને એટલે એને સમજાઈ જાય, એટલે એ કાંઈ સમજાય નહીં એટલે સીધું એ જ કહે કે આ શું છે એમ. એટલે કહે છે કે આ કાયમીનો પ્રશ્ન બની ગયો. તો એ મેનેજરે પણ એ જ પ્રશ્ન એને કીધો કે આ શું છે. વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ? વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. જો વેદ આ મેનેજર કહે છે કે આ શું છે, એટલે નિરંજન કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. તો જે મેનેજર છે એ કહે છે વેદ સાહેબ વિચારમાં પડી ગયા વેદ સાહેબનું નામ સાંભળીને. એટલે કહે છે કે ઓળખાણ પડી નહીં કે, અને પત્રમાં કાંઈ ઉકેલ્યું નહીં. વેદ સાહેબ કોણ એની એને ઓળખાણ ન પડી, પત્રમાં એને કશું વાંચ્યું ઉકેલ્યું નહીં એટલે એ કહે છે થોડાક મૂંઝાઈ ગયા મેનેજર. એટલે પરિસ્થિતિનો લાભ લઈ લીધો નિરંજને. મેનેજર જરાક વિચારમાં પડ્યા કે એ કોણ એમ યાદ કરતા હતા, ત્યાં નિરંજન છે એને તરત જ એનો લાભ લઈ એને કીધું કે થોડેક, અને નિરંજને હજી તો બોલે ને ત્યાં જ વચ્ચેથી નિરંજને બોલવાનું ચાલુ કરી દીધું કે વેદ સાહેબ એ તો લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે કે, લાયન્સ ક્લબ છે જે એના ગવર્નર છે કે. મારા એક કાકા થાય. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે એ બંને મિત્રો માટે ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. લાયન્સ ક્લબ. નિરંજન કહે છે કે ભાઈ એ વેદ સાહેબ છે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર, એ મારા કાકા છે દૂરના કે, અને કે એમને મને આ પત્ર આપ્યો છે ને એમને કીધું છે કે તમે મેનેજરને આ પત્ર આપશો એટલે એ તમને ફિલ્મ જોવાની વ્યવસ્થા છે એ થિયેટરની અંદર કરી આપશે કે, એટલે એ કે અમે આવ્યા છીએ કે. એટલે એક જાણીતી સંસ્થા. ડિસ્ટ્રિક્ટ ગવર્નર એટલે જિલ્લાના વડા અધિકારી. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે. જુઓ, આજે આપણે આ પાઠ છે એ આટલો સમજ્યા. હવે પછી આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં સમજીશું. આજના લેક્ચરના તમારે હોમવર્ક સ્વાપોથીના ફોટા મોકલું, તેમાંથી જોઈ સ્વાપોથી સારા અક્ષરે લખી લેવાની છે. જે લોકો પાસે હજી સુધી સ્વા આવી નથી એ લોકોએ આ હોમવર્ક છે એ રફ બુકમાં કરવાનું છે. જ્યારે તમારી સ્વા તમારી પાસે આવી જાય ત્યારે તમારે તમારી સ્વાપોથીમાં એમાંથી જોઈ અને લખી લેવાનું છે. આવજો.